Welcome to the learning lounge. So today we are going to start simple interest. So amount એટલે શું થાય? ડાયરેક્ટ ટર્મિનોલોજી જોઈ લઈએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. Amount is equal to interest plus principal. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ માટેનો ફોર્મ્યુલા છે PRN અથવા તો PRT upon 100. P એટલે પ્રિન્સિપલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને T એટલે ટાઈમ પીરિયડ. Now next, if a different interest for a different period હોય તો R1 into T1, R1 plus R2 into T2 plus R3 into T3 જેટલા ડિફરન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને પીરિયડ આપ્યા હોય એમ કરતું જવાનું. So next, if a sum becomes n time of itself in T year on simple interest, then rate of percent per annum. તો જે આપણને n ટાઈમ્સ કીધું હોય ને -1 divided by time period into 100%. So next, if a sum becomes n1 times of itself at R1% rate and 2 times of itself at R2% rate, then જ્યારે એક આપેલું હોય તો n-1 upon t, બટ બે ત્રણ વસ્તુ આપેલી હોય તો n2 -1 upon n1 -1 into R1, અને જો T2 ફાઇન્ડ કરવાનું કીધું હોય તો T2 બરાબર n2 -1 upon n1 -1 into t. So next, if interest become n times of principal તો શું કરવાનું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ ટાઈમ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ n into 100. આ બધું તમને ફોર્મ્યુલા અત્યારે નહીં ખબર પડે, બટ જ્યારે ક્વેશ્ચનમાં યુઝ કરશું ત્યારે આઈડિયા આવી જશે કે કઈ રીતે યુઝ કરવાનું. નાઉ ઇફ અમાઉન્ટ બિકમ્સ n ટાઈમ્સ ઓફ સમ, n ટાઈમ્સ ઓફ પ્રિન્સિપલ કે તો n into 100 અને n ટાઈમ્સ ઓફ સમ કે તો n-1 into 100. ઓકે, નેક્સ્ટ ડાયરેક્ટ ક્વેશ્ચન જુઓ કે અ સમ ઓફ મની અમાઉન્ટ્સ ટુ ₹5,200 in a 5 year and to ₹5,680 in 7 year at simple interest. કે અમુક પૈસા છે એ 5 વર્ષમાં 5,200 અને 7 વર્ષમાં 5,680 થાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ પર. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર એનમ ગોતવાનું છે. તો સિમ્પલ પ્રિન્સિપલ પ્લસ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓફ 5 યર તમને આપેલો છે 5,200, અને પ્રિન્સિપલ પર સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓફ 7 વર્ષ આપેલો છે 5,680. તો અહીંયાથી દેખાય કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓફ 2 વર્ષનું કેટલું થશે? 5,680 માઇનસ 5,200 એટલે 480. 2 વર્ષ માટેનો 480 છે તો 1 વર્ષ માટેનો 240. અહીંયા તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી ગયો છે તો કોઈ બી એક ઇક્વેશનમાં મૂકી દો. પ્રિન્સિપલ પ્લસ 5 into 240 is equal to 5,200. તો અહીંયાથી તમને પ્રિન્સિપલ મળી જશે. નાવ પ્રિન્સિપલ મળી ગયું, હવે તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટનું સૂત્ર હતું કે SI બરાબર PRN upon 100. તો અહીંયા તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટને કરતાં કરી દેવાનો, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇન્ટુ 100 upon TP, પ્રિન્સિપલ અને ટાઈમ પીરિયડ. તો તમને અહીંયાથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી જશે. નાવ અથવા તો બીજી રીત પણ છે કે લાઈક તમને 2 ટાઈમ નંબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 5200 માઇનસ 5,680 અપોન જેટલા વર્ષ હોય કે 56,800 છે એ ઊંધું લેવાનું કે 56,800 5 વર્ષ માટે, 5200 7 વર્ષ માટે. આ ફોર્મ્યુલા યુઝ થયો છે, બટ ફોર્મ્યુલા થોડો ટ્રિકી છે, યાદ નહીં રહીએ. એના કરતાં બેટર છે કે આપણે સિમ્પલ ફોર્મમાં જ કરી લેવાનું. જે રીતે ક્વેશ્ચન છે ને ડિકોડ કરતા જુઓ એટલે તમને આન્સર મળી જાય. નાઉ નેક્સ્ટ કે અ સમ ઓફ મની બિકમ્સ 7/6 of itself in 3 years at some rate of interest. The rate per annum is કે અમુક સમ છે એ 7/6 3 વર્ષમાં એ જે સમ છે એનો 7/6 થાય છે. તો હવે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો ધારી લો કે પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ P અને અમાઉન્ટ છે 7/7P/6. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. આપણે જોયું કે અમાઉન્ટ બરાબર પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટને કરતાં કરી લઈએ તો અમાઉન્ટ માઇનસ
પ્રિન્સિપલ, તો અહીંયા સિમ્પલ ઇન્ટરેસ્ટ તમને P/6 મળી ગયો. ત્યારબાદ ફોર્મ્યુલા PRN વાળો, અથવા તો ડાયરેક્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જોતો હોય તો જે અમાઉન્ટ -1 ઇન્ટુ 100% અપોન ટાઈમ. બટ આ કાંઈ લોચા ના કરવા હોય તો ધીસ ઇઝ ધી સોલ્યુશન, કે આવી રીતે કરીને સીધા આન્સર પ્રમાણે જાઓ. બહુ બધા સૂત્ર યાદ નહીં રાખવાના, જે મેક્સિમમ પૂછાતા હોય ને એવા સૂત્ર જ યાદ રાખવાના. નાઉ નેક્સ્ટ, in what time will simple interest be 2/5% of a principal at 8% per annum? તો પહેલાં ધારી લો કે પ્રિન્સિપલ x છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ 2x/5. હવે ટાઈમ પૂછ્યો છે તો PRN વાળું સૂત્ર કરી નાખવાનું, અને તો અહીંયાથી તમને ટાઈમ મળી જાય. બટ હવે તમારે જ્યારે એવું કીધું છે કે n ટાઈમ્સ ઓફ ધીસ થાય છે, પર એનમ વાળું પૂછ્યું, પ્રિન્સિપલ આપેલો છે તો સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 100. અને જો આપણે આગળ જ જોયું હતું કે જ્યારે તમને પ્રિન્સિપલ આપે તો n ઇન્ટુ 100 અને સમ આપેલો હોય તો n-1 ઇન્ટુ 100, રાઈટ? નાઉ નેક્સ્ટ, યસ, તો અહીંયા તમને 5 years આવી જશે. કે ધ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન સમ એટ 5%. The simple interest on sum at 5% per annum for 3 year and 4 year differ by 32. તો અકોર્ડિંગ ક્વેશ્ચન જોઈએ તો 1 યરનો ઇન્ટરેસ્ટ તમને મળી ગયો 3 વર્ષ અને 4 વર્ષનો ગેપ 32 છે, તો 1 વર્ષ માટે 32 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% છે, ટાઈમ પીરિયડ 1 યર, પ્રિન્સિપલ અમાઉન્ટ ગોતવાનું છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટવાળું ફોર્મ્યુલા, અથવા તો જ્યારે તમને આવી રીતે હોય કે અલગ અલગ વર્ષ આપેલા હોય, પ્રિન્સિપલ સેમ જ રહેશે, સિમ્પલ ઇન્ટરેસ્ટમાં ડિફરન્ટ થશે. તો પ્રિન્સિપલ P1 બરાબર P, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5%, ટાઈમ પીરિયડ 3. એવી રીતે સિમ્પલ ઇન્ટરેસ્ટ આ ફોર્મ્યુલાથી બધું થઈ જાય. બટ ધીસ ઇઝ ધ ઇઝી મેથડ, ઓલ્ટરવાળી થોડી હાર્ડ છે. નાઉ નેક્સ્ટ, કે અ પર્સન બોરો સમ મની ફોર 5 year, 5 વર્ષ માટે થોડા પૈસા લે છે, એન્ડ લોન અમાઉન્ટ અપોન ટોટલ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇઝ 5/2. લોન અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અમાઉન્ટ આપ્યો છે 5/2. રેશિયો ઓફ લોન જેમ ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ નથી કીધું, ઇન્ટરેસ્ટ રેટ કીધો છે, કેટલો થશે? તો લોન અમાઉન્ટ એટલે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ અપોન ઇન્ટરેસ્ટ, એવું લખી શકીએ. લોન અમાઉન્ટ એટલે પ્રિન્સિપલ પ્લસ જે ઇન્ટરેસ્ટ હોય એ. તો PI બરાબર 5 અપોન I બરાબર 2. તો P અને આને છૂટું પાડીએ તો PI પ્લસ I અપોન I એટલે 1 થઈ જશે. તો અહીંયા 1 આ સાઈડ આવે એટલે માઇનસ. સો નેક્સ્ટ, અહીંયાથી તમને P અપોન I ઇઝ ઇક્વલ ટુ +1. હવે PI બરાબર 3/2 મળશે, તો ઇન્ટરેસ્ટ કેટલો થશે? 2/5. સો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ 2/5. ઇન્ટરેસ્ટ રેટ કેટલાને ડાઉટ હશે કે 2/5 કઈ રીતે આવ્યો? તો અહીં ઇન્ટરેસ્ટ બરાબર 2 છે, હવે ડિવાઈડ બાય 3 + 2. સો ઇટ ઇઝ અવર ઇન્ટરેસ્ટ રેટ 2/5. નાઉ લોન કેટલી છે? 5, અને ઇન્ટરેસ્ટ રેટ 2/5. આ 5 ઉપર જશે તો લોન અપોન ઇન્ટરેસ્ટ રેટ થશે 25/2. નાઉ નેક્સ્ટ, John invested sum of money at annual simple interest rate of 10%. At the end of 4 years, the amount invested plus interest is equal to 770 rupees. અહીંયા તમને 770 રૂપીસ છે અમાઉન્ટ, પ્લસ ઇન્ટરેસ્ટ આપી દીધો છે, પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ છે, રાઈટ? સો અમાઉન્ટ શોધવાનું છે. તો પ્રિન્સિપલ ધારી લો કે એક્સ છે, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ શું થશે? 770 માઇનસ એક્સ. પ્રિન્સિપલ એક્સ છે તો યોર સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર જે તમારો પ્રિન્સિપલ 770 ટોટલ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ એક્સ ધારી લીધું હોય
તો સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર 770 માઇનસ એક્સ. હવે આપણને પ્રિન્સિપલ શોધવાનું છે, તો જે PRN વાળું સૂત્ર હતું એ જ યુઝ કરી લ્યો એટલે તમને મળી જાય. નાઉ નેક્સ્ટ કે સમ ઓફ મની લેન્ડ એટ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ સમ રેટ ઓફ 2 years had it been lent at 3% higher rate it would fetch 300 and more. તો ઓરિજિનલ મની કેટલા? તો અહીંયા પ્રિન્સિપલ બરાબર એક્સ ધારી લેવાનું. હવે તમને અહીંયા 300 એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ આપી દીધો છે. નવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 3 વર્ષ, ટાઈમ બરાબર 2/100, તો એક્સ તમને મળી જાય. તમને એવું કીધું છે ક્વેશ્ચનમાં પ્રોફિટ એન્ડ લોસ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ડિસ્કાઉન્ટ, આ બધામાં ક્વેશ્ચન સમજાય છે તો આન્સર ઇઝીલી મળી જાય. કે સમ ઓફ મની લેન્ડ એટ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ સમ રેટ ફોર 2 years, ટાઈમ પીરિયડ, 3% રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને આ 300 મોર એટલે કે તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ આપી દીધો છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી ગયું છે તો અહીંયા પ્રિન્સિપલ ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ ટાઈમ પીરિયડ, અહીંયા તમને એક્સ મળી જાય ₹5000. ઓકે, સો થેન્ક યુ ગાઈઝ. જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરી શકો છો, આ ટેલિગ્રામમાં અમને પૂછી શકો છો. બાય, થેન્ક યુ. અને જો તમને અમારા વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.